તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં છો. તો ફરી એકવાર ધોરણ 12 નું ફિઝિક્સ લઈને આવી ગયા છે કે જેમાં આપણે વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 1 ની. તો આજના આપણે આ વિડીયોમાં જે આ ચેપ્ટરમાંથી 4 માર્કમાં જે મોસ્ટ આઈએમપી થિયરી છે એ આપણે કવર કરીશું. તો આજના માટે આપણો ટોપિક છે જેનું નામ છે વિદ્યુત ડાયપોલ માટે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એને આપણે જે સૂત્ર છે તેની તારવણી કરીશું. જેમાં પહેલું છે કે અક્ષ પર જે હશે જે ડાયપોલ છે તેની અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને એને આપણે જો માપવું હોય તો કયો સૂત્ર એમાં ઉપયોગી થશે. ત્યારબાદ બીજો જે ટોપિક છે કે એના વિષુવ રેખા પર એ પણ આગળ સમજીશું. તો ચલો વધીએ પહેલા ટોપિક તરફ. તો આપણો આજનો પહેલો ટોપિક છે જેનું નામ છે કે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. કોના માટે? તો વિદ્યુત ડાયપોલ માટે. લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ડાયપોલ વિશે વિસ્તારમાં સમજી લીધું હતું. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય. તો આજે જ આપણે એનામાં જે વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એના વિશેની ચર્ચા કરીશું. તો સ્ટાર્ટિંગ કરીએ તો પહેલા તો એક વિદ્યુત ડાયપોલ દર્શાવીએ. તો વિદ્યુત ડાયપોલ આપણે અગાઉ પણ દેખી ગયા છે કે ભાઈ વિદ્યુત ડાયપોલમાં એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર હશે અને થોડાક અંતરે માઇનસ ક્યુ વિદ્યુત ભાર હશે અને આ બંને વચ્ચેનું અંતર આપણે 2a લીધું હતું અને આમાં જે મધ્ય બિંદુ હતું એ આપણું એટલે ડાયપોલનું કેન્દ્ર જેને આપણે કીધું હતું ઓ. હવે આ જે ડાયપોલ છે એના માટે સ્ટાર્ટિંગમાં જો આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની વાત કરીશું. તો એક અલગથી આપણે સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થશે એમાં. તો સ્ટાર્ટિંગમાં જે આપણો વિદ્યુત ડાયપોલ છે દર્શાવી દઉં અહીંયા. આ જે વિદ્યુત ડાયપોલનું મધ્યબિંદુ ઓ, અહીંયા પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ. હવે આપણે અગાઉ ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા તો વિદ્યુત ક્ષેત્ર. તો ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો આના માટે હું અહીંયા આ કલર વડે દર્શાવું છું. તો ધન માટે એક બહાર તરફ અને અહીંયા પણ બહાર તરફ અને ત્રિજ્યાવર્તી બહાર તરફ એટલે કે બધી દિશામાં છે ત્રિજ્યાવર્તી. ઓકે. અને એવી જ રીતે માઇનસ માટે કેવું હશે? તો ઋણ વિદ્યુત ભાર માટે ત્રિજ્યાવર્તી અંદરની તરફ એટલે કે અંદર તરફ, આ બાજુથી પણ અંદર તરફ, ઉપરથી પણ અંદરની તરફ, નીચેથી પણ અંદરની તરફ એટલે કે ચારે તરફથી મતલબ કે ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય છે. હવે વચ્ચેના બિંદુએ વાત કરીએ તો આ ડાયપોલ છે તેમાં વચ્ચે તો એક તરફ પ્લસ ક્યુ બીજો તરફ માઇનસ ક્યુ લઈએ તો વચ્ચે તરફ તો પ્લસના કારણે બહાર તરફ મળે અને માઇનસના કારણે એની તરફ મળે મતલબ કે પરિણામી આપણને પ્લસ થી માઇનસ તરફની દિશામાં મળે જે આપણો નિયમ છે જ. ઓકે. અને હવે વાત કરીએ કે આ જે માઇનસ ક્યુ છે એની જમણી બાજુ એટલે કે આ દિશામાં તો અહીંયા કોઈક બિંદુ હોય પી તો કેવી રીતનું મળે? તો એના માટે આપણે જોઈએ તો આ જે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એના કારણે ત્રિજ્યાવર્તી અંદરની તરફ અને આ જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એના કારણે ત્રિજ્યાવર્તી બહારની તરફ મળશે. એટલે કે આ જે પી બિંદુ છે એના માટે માઇનસના કારણે મતલબ કે ઈ માઇનસના કારણે આ દિશામાં મળશે ઈ માઇનસ અને પ્લસના કારણે બીજી દિશામાં આ રીતે. તો એ બિંદુએ આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને પ્લસની તરફ દેખવા જઈએ તો પ્લસની તરફ આપણે દેખીશું તો અહીંયા કોઈક પી મતલબ કે અહીંયા આર બિંદુ લઈ લઈએ. તો આ બિંદુ માટે વાત કરીએ તો આ બિંદુ માટે જે પ્લસના કારણે છે એ બહાર તરફ મતલબ કે ઈ પ્લસ અહીંયા તરફ મળશે અને માઇનસના કારણે એની તરફ માઇનસ તરફ મળશે માટે આ રીતે ઈ માઇનસ મળશે. તેના માટે પણ આર બિંદુની વાત કરીએ તો આર બિંદુ માટે મને ડાબી બાજુએ ઈ પ્લસ મળશે અને જમણી બાજુએ ઈ માઇનસ મળશે. બંનેની દિશા વિરુદ્ધ છે પરંતુ અહીંયા વિરુદ્ધ દિશા છે પણ બંનેના મૂલ્ય સરખા નહીં થાય. કેમ નહીં થાય? તો આપણને ખબર છે કે E is equal to KQ by R square. E is equal to KQ by R square. મતલબ કે અહીંયાથી અંતર જે છે કોનાથી? તો માઇનસ થી જે અંતર છે એ અને પ્લસ થી જે અંતર છે એ બંને કેવું છે? અલગ અલગ જોવા મળે છે. માટે કે અહીંયા જે ડાયપોલના કારણે જે પ્લસની બીજી બાજુ અને માઇનસની બીજી બાજુ જે વિદ્યુત ક્ષેત્ર મળશે એમની દિશા જે છે એકબીજાની વિરુદ્ધ છે પરંતુ મૂલ્ય સરખા નહીં થાય. મતલબ કે જેની તરફ હશે એની પ્રબળતા ત્યાં વધારે હશે. ઓકે. તો ચલો એનામાં આગળ વધીએ. તો અક્ષ માટે લેવું છે મતલબ કે આ જે ડાયપોલ દર્શાવી મેં એની અક્ષ લેવી પડે. મતલબ કે અહીંયા આ જે છે એ અક્ષ કહેવાય એની એ જે રેખા છે એને અક્ષ કહેવાશે. ઓકે. હવે આ અક્ષ પર ધારો કે કોઈક બિંદુ પી આવેલું છે. ઓકે.
હવે અહીંયાથી આપણે અગાઉ દેખ્યું એ પ્રમાણે કે જે પ્લસ ક્યુ નું જે અંતર છે ઓ બિંદુથી, એ અંતર જે છે એ a છે અને ઓ બિંદુથી માઇનસ ક્યુ નું અંતર જે છે એ પણ a છે. આ પ્રમાણે હવે અહીંયાથી આપણે જે વિદ્યુત ક્ષેત્ર શોધીશું, મતલબ કે પૂરેપૂરું જે ડાયપોલ છે એના કારણે શોધીશું. પર્ટિક્યુલરલી વન માટે શોધવાનું કે પ્લસ દ્વારા કેટલું, માઇનસ દ્વારા કેટલું, આપણે ટોટલ કાઢવાનું છે. પહેલા આપણે પ્લસ દ્વારા કેટલું છે એ તો નીકાળીશું અને માઇનસ દ્વારા કેટલું છે એ પણ નીકાળીશું. મતલબ કે અહીંયા આપણે બે નિયમનો ઉપયોગ કરીશું. પહેલા તો પ્લસના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, મતલબ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરવું પડે, અને માઇનસના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, માટે કે બંનેનો આપણે જો સરવાળો કરવો પડે. અને આપણને ખ્યાલ છે કે કોઈ વધારે વિદ્યુત ક્ષેત્ર હતા તો આપણે એક નિયમ ભણ્યા હતા કે સંપાતપણાનો સિદ્ધાંત એમાં ઉપયોગ કરીશું. તો અહીંયા પણ આપણે બે નિયમોનો ઉપયોગ કરીશું. તો પહેલો તો કુલમનો નિયમ ખરો જ, અને બીજો જે છે એ સંપાતપણા સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરી નાનું જે વિદ્યુત ક્ષેત્ર તેનું સૂત્ર આપણે મેળવીશું. ઓકે, તો આ ડાયપોલની આપણે સમજૂતી આપી દીધી. હવે અહીંયાથી ધારી લઈએ કે આ જે પી બિંદુનું અંતર છે એ કેન્દ્રથી લઈશું, મતલબ કે ઓ બિંદુથી આર જેટલું અંતર છે. ઓકે, ઓ બિંદુથી આર જેટલું અંતર છે. તો અહીંયા મને એમ કહો કે પૂરેપૂરું જે છે આ પૂરેપૂરું અંતર એ જે છે આર, અને એનામાંથી હું આ એ જેટલું બાદ કરી દઉં, મતલબ કે બચે કેટલું, તો અહીંયાથી આ મને દેખાય છે કે ભાઈ પ્લસ ક્યુ છે અને ત્યાંથી વધશે આ પી સુધીનું અંતર, મતલબ કે પ્લસ ક્યુ થી મને અંતર મળી જાય. તો મારે શું કરવું પડે, આ જે પૂરેપૂરું અંતર છે એનામાંથી જે એ જેટલું અંતર છે એને બાદ કરવું પડે. તો અહીંયાથી આપણે થોડીક પ્રસ્તાવના લખી દઈએ. જે કથા કરશો તમે, જ્યારે પણ થિયરી લખવામાં આવે ત્યારે પહેલા આકૃતિ આવશે અને ત્યારબાદ એના વિશેનું લખાણ લખવાનું. ઓકે, તો લખાણની અંદર અહીંયા આપણે લખી શકીએ કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે જે એકબીજાથી 2a અંતરે છે. આ રીતની એક ડાયપોલ દર્શાવેલી છે. ત્યાંથી જે અક્ષ પર જે છે પ્લસની કોઈ ડાબી બાજુએ આપણે પી બિંદુ ધાર્યું છે. તો પી બિંદુનું આપણે શું કાઢીશું, અંતર. તો પી બિંદુનું પ્લસ ક્યુ થી અંતર શોધવું પડે. એના પહેલા એક વાક્ય આપણે અહીંયા લખી દઈએ કે પી બિંદુ ઓ થી સ્મોલ આર જેટલા અંતરે છે. ઓકે, સ્મોલ આર જેટલા અંતરે આવેલું છે, મતલબ કે ઓપી ઇઝ ઇક્વલ ટુ આર થશે અહીંયા. ક્લિયર? હવે પી બિંદુનું જે અંતર છે તો અહીંયા આપણે ખાલી સિમ્પલ હું તમને આકૃતિ દ્વારા સમજાવું કે આ જે આપણું પ્લસ ક્યુ હતું અને આ જે ઓ બિંદુ છે અને આ પ્લસ ક્યુ ની ડાબી બાજુ અહીંયા પી બિંદુ આવેલું છે. ઓકે, આ પૂરેપૂરું ઓ થી પી નું અંતર જે છે એ આર છે. સોરી, અહીંયા સ્મોલ આર કરીશું આપણે, સ્મોલ આર. હવે આ જે પ્લસ થી ઓ સુધીનું અંતર છે આપણે પહેલા જ કીધું કે એ કેટલું છે, એ જેટલું. મતલબ કે આખું અંતર આર માંથી મારે એ જેટલું અંતર બાદ કરીશ તો મને આ જે બચેલું અંતર છે પ્લસ ક્યુ થી પી સુધીનું અંતર એ મને પ્રાપ્ત થઈ જાય. એટલે અહીંયા આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે, તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ જે પ્લસ ક્યુ થી પી નું અંતર છે એ થશે આપણું ટોટલ આર માઇનસ એ જેટલું. ઓકે, તો આ જે અંતર છે એ આર માઇનસ એ જેટલું થશે. એવી જ રીતે માઇનસ ક્યુ થી આપણે પી બિંદુનું અંતર કાઢીશું. પી બિંદુનું માઇનસ ક્યુ થી અંતર આપણે થોડું ઇરેઝ કરી લઈએ. પી બિંદુનું માઇનસ ક્યુ થી અંતર, તો પી બિંદુનું માઇનસ ક્યુ થી અંતર કેટલું થશે, તો અહીંયા ફરીથી આપણે આકૃતિ બનાવી દઈએ. તો અહીંયા જે આપણી ડાયપોલ પ્લસ ક્યુ વચ્ચે ઓ અને અહીંયા માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ ટોટલ આપણે અહીંયાથી દેખીએ તો ઓ સુધીનું અંતર જે છે એ આપણું લીધું હતું એ. હવે ઓ થી જે પી સુધીનું અંતર આ દિશામાં પી છે, તો ઓ થી જે પી નું અંતર છે આપણે લીધું આર. તો અહીંયાથી આપણને ખબર પડે કે પી થી ઓ સુધી જવું પડે ને ત્યારબાદ ઓ થી માઇનસ ક્યુ સુધી જવું પડે. મતલબ કે અહીંયા ટોટલ અંતર કેટલું થાય, તો આટલું તો ખરું જ ઓ સુધી, અને ત્યાર એના ઉપરાંત જે છે એ જેટલું અંતર જવું પડે. મતલબ કે અહીંયા શું કરીશું આપણે, તો અહીંયા જે અંતર છે મતલબ કે માઇનસ ક્યુ થી પી અંતર જે છે એ, અને અહીંયા પ્લસ ક્યુ થી પી નું અંતર આટલું મળે. તો માઇનસ ક્યુ થી પી નું અંતર કેટલું મળે છે, તો અહીંયા કરીશું આપણે આર પ્લસ એ. ઓકે, હવે અહીંયા
આ કરવાનું કારણ શું? તો આપણને ખબર છે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર પર ડિપેન્ડ કરે અને વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થાય. મતલબ કે આપણે બંને વિદ્યુત ભારથી પી બિંદુએ કેટલું અંતર છે એ શોધવું પડે. તો જ આપણે જે સૂત્ર છે એનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ એનું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો અહીંયાથી આપણે હવે વાપરીશું કે પ્લસ ક્યુ દ્વારા પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. સિમ્પલ. પરંતુ અહીંયા જે અંતર જે છે એ પ્લસ ક્યુ થી અંતર લેશું. મતલબ કે અહીંયા આપણે આ જે ઉપર લખ્યું આર માઇનસ એ તે દર્શાવવું પડે અને એનો પણ આપણે શું કરીશું? સ્ક્વેર કરીશું. અને આ કોના કારણે છે? તો પ્લસ ના કારણે. મતલબ કે અહીંયા હું લખી દઉં E પ્લસ. ક્લિયર? અને જે વિદ્યુત ભાર છે એ પ્લસ ક્યુ છે એટલે મતલબ કે આ જે આખું ઇક્વેશન છે એ પ્લસમાં આવશે. આ જ પ્રમાણે આપણે માઇનસ માટે લખી શકીએ. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે માઇનસ ક્યુ દ્વારા પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તેના માટે લખીશું માઇનસ ના કારણે ઈ માઇનસ. આપણને સૂત્ર ખબર છે કે ક્યુ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર મતલબ કે અંતર. તો માઇનસ કે અંતર કેટલું? તો અહીંયા આપણે આ દર્શાવ્યું આર પ્લસ એ. તો અહીંયા અંતર માટે શું લખીશું? આર પ્લસ એ. અને વિદ્યુત ભાર કેટલો છે? માઇનસ ક્યુ અને છેદમાં આર પ્લસ એ. પણ એનો પણ કરીશું અંતરનો વર્ગ. મતલબ કે નીચે આખા કૌંસનો વર્ગ કરીશું. તો આ પ્રમાણે ઈ માઇનસ મળી ગયું અને જે છે ઈ પ્લસ મળી ગયું. ઓકે. હવે આ જે ઈ જે છે એ સદિશ હોય એક તો. ઓકે. હવે આ જે પી બિંદુ આગળ આપણે અત્યારે લખ્યું એ પ્રમાણે કે ત્યાં કઈ રીતનું ઉત્પન્ન થશે. તો પી બિંદુ માટે આપણે દર્શાવશું કે અહીંયા આપણે પ્લસ ક્યુ, અહીંયા આપણે ઓ લઈ લઈએ અને અહીંયા જે છે માઇનસ ક્યુ. અને એના કારણે પી બિંદુના ઉપર તો પ્લસ ના કારણે બહાર તરફ મતલબ કે ઈ પ્લસ અને માઇનસ ના કારણે અંદર તરફ મતલબ કે ઈ માઇનસ. આ રીતે મળશે. હવે અહીંયાથી એક વસ્તુ દેખવા જેવી છે કે આ જે પ્લસ થી પી નું અંતર છે એ ઓછું છે આર માઇનસ એ. અને માઇનસ થી પી નું અંતર કેવું છે? વધારે આર પ્લસ એ જેટલું. મતલબ કે અહીંયા જે ઈ ની વેલ્યુ છે મતલબ કે ઈ પ્લસ જે છે એ ગ્રેટર ધેન શું આવશે? ઈ માઇનસ. કેમ કે અંતર ઓછું છે તો વિદ્યુત ક્ષેત્ર વધી જશે. એટલે કે ઈ પ્લસ છે. પ્લસ ના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રબળ હશે. તો હવે આપણને બંને વિદ્યુત ક્ષેત્ર મળી ગયા. તો અહીંયાથી આપણે બિંદુ પી આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર નીકાળી શકીએ. પી આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો આપણે ઈ લખીશું. ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ સંપાતપણા સીધા મતલબ કે સરવાળો કરીશું. પરંતુ સંપાતપણામાં જે બેઝિક સરવાળો હતો મતલબ કે અહીંયાથી ઈ માઇનસ ની વેલ્યુ કેટલી નીકળીને આવે? તો માઇનસ કે ક્યુ બાય આર પ્લસ એ નો હોલ સ્ક્વેર. તો અહીંયાથી એ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો અહીંયાથી આપણે ઈ પ્લસ મોટો દેખાય છે અને બંને વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં મતલબ કે ઈ માઇનસ જે છે માઇનસ લેવો પડશે. તો અહીંયા આપણે વેલ્યુ પુટ કરી દઈએ આ માઇનસ વાળી. તો અહીંયાથી આપણને મળશે કે ઈ પ્લસ માઇનસ ઈ માઇનસ. ઈ માઇનસ કેમ થયો? કેમ કે અહીંયા જે માઇનસ છે આપણે લીધો. હવે આની વેલ્યુ આના અંદર મૂકી દઈએ ઈ પ્લસ ની અને ઈ માઇનસ ની. તો અહીંયાથી આપણને ખબર છે ઈ પ્લસ મતલબ કે ક્યુ બાય આર માઇનસ એ હોલ સ્ક્વેર અને ઈ માઇનસ મતલબ કે માઇનસ કે ક્યુ બાય આર પ્લસ એ હોલ સ્ક્વેર. તો એ વેલ્યુ અહીંયા પુટ કરીએ તો પેલું કે ક્યુ બાય આર માઇનસ એ હોલ સ્ક્વેર અને માઇનસ કે ક્યુ છેદમાં આર પ્લસ એનો હોલ સ્ક્વેર. હવે અહીંયાથી એક વસ્તુ દેખાય છે કે અહીંયા કે ક્યુ જે છે ઉપર એ કોમન નીકળી જશે. તો કોમન નીકાળી દઈએ તો અહીંયા ઇક્વેશન કંઈક આ પ્રમાણે લખાશે કે ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ કાઉન્સમાં 1 આર. અહીંયાથી દેખી લઈએ તો 1 પેલું જે પદ છે આર માઇનસ એ નો સ્ક્વેર મતલબ કે આર માઇનસ એ નો સ્ક્વેર અને વચ્ચે જે માઇનસ ની નિશાની મતલબ કે અહીંયા કહીશું આપણે માઇનસ અને 1 આર પ્લસ એ નો સ્ક્વેર. ઓકે. હવે આમાં એક વસ્તુ આપણે કરીશું કે અહીંયાથી આપણે લસા લઈ લઈએ. લસા લેવો મતલબ કે કઈ રીતે કરીએ? તો આપણે આ રીતનું કોઈ વસ્તુ હોય તો 1/2
-1/4 હોય તો આપણે 4 ને ઉપર ગુણતા હતા, 2 ને ક્રોસમાં ગુણતા હતા અને બંનેનો શું કરતા હતા? ગુણાકાર. એવી રીતે અહીંયા કરીશું. તો અહીંયા સમજાવવા માટે આ એરો પાડું છું કે આ જે છે અહીંયા ગુણીશું, આ કૌંસ અહીંયા ગુણીશું એક સાથે અને આ બંને કૌંસનો શું કરશું? છેલ્લે ગુણાકાર કરીશું. તો આ રીતે આપણે ગુણાકાર કરીશું તો અહીંયા જે છે આપણે ઇક્વેશન કંઈક આ પ્રમાણેનું બનશે કે E is equal to કે તો છે જ બહાર, મોટો કૌંસ કરી દઈએ, r પ્લસ a ઇન્ટુ 1 મતલબ કે આ અહીંયા સાથે ગુણાશે એટલે આપણે લખાશે r પ્લસ a હોલ સ્ક્વેર, માઇનસ નો જે ચિહ્ન છે માઇનસ માઇનસ 1 ઇન્ટુ r માઇનસ a સ્ક્વેર મતલબ કે r માઇનસ a નો સ્ક્વેર, છેદની અંદર લખીશું આ બંને ગુણાકારમાં તો r માઇનસ a નો સ્ક્વેર ઇન્ટુ r પ્લસ a નો સ્ક્વેર. કઈ મેથડ થી કર્યું? તો મતલબ કે આપણે શું લીધું છે અહીંયા? લસા લીધો. બંનેના છેદ સરખા કરી તો પ્લસ માઇનસ કરવું હોય તો બંનેના છેદ સરખા હોવા જોઈએ. તો આપણે છેદ સરખા કરવા માટે ક્રોસ ગુણાકાર કરી દીધો અને સરખા કરી દીધા. હવે આપણને એક ફોર્મ્યુલા અહીંયાથી યાદ કરવાનું કે આ જે હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા છે મતલબ કે અહીંયા આવશે x પ્લસ y નો હોલ સ્ક્વેર. તો આનો આપણે કહેતા હતા કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2xy. ઓકે, અને બીજું જે ફોર્મ્યુલા હતું એ હતું x માઇનસ y નો સ્ક્વેર. તો અહીંયાથી એવું લખાય x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર અને માઇનસ 2xy. તો અહીંયા આ જે ફોર્મ્યુલા પરથી અહીંયા તમે દેખી શકો કે આ જે બે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ આપણે આ જે ઇક્વેશન છે એમાં કરી શકીએ છીએ. પહેલો જે પદ છે પ્લસ વાળું છે એનો હોલ સ્ક્વેર છે, બીજું જે પદ છે માઇનસ વાળું એનો હોલ સ્ક્વેર છે. મતલબ કે અહીંયા આપણે સોલ્વ કરી મૂકીએ તો અહીંયાથી E ઇઝ ઇક્વલ ટુ કે બહાર, મોટો કૌંસ, r પ્લસ a નો હોલ સ્ક્વેર મતલબ કે પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ અને 2 ગુણ્યા પહેલું અને બીજું પદ. મતલબ કે અહીંયા કરીશું પહેલું પદ છે આપણી પાસે r એનો સ્ક્વેર પ્લસ બીજું પદ છે a એનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ છે r બીજું પદ છે મતલબ કે પાછળ કરીશું r ઇન્ટુ a. ઓકે, વચ્ચે જે નિશાની માઇનસ છે તો માઇનસ r માઇનસ a નો સ્ક્વેર, તો r માઇનસ a નો સ્ક્વેર કરીશું તો માઇનસ નિશાની છે એટલે આપણે કાઉન્સ કરી દઈએ. r માઇનસ a નો સ્ક્વેર મતલબ કે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ કાઉન્સમાં માઇનસ મતલબ કે માઇનસ 2 ગુણ્યા r ઇન્ટુ a આ પ્રમાણે. ઓકે, હવે આ જે માઇનસ નિશાની છે એના કારણે અંદર જે છે ચિહ્ન બદલાશે. નીચે કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી, આપણે નીચે થોડુંક અલગ રીતે સાદુરૂપ આપીશું. તો કઈ રીતે કરશું? તો આ જે ઉપર મને સ્ક્વેર દેખાય છે કે અહીંયા જે સ્ક્વેર છે આ અને આ જે સ્ક્વેર છે બંનેના કોમન કાઉન્સમાં લખી દઉં. ઓકે, તેના માટે હું અહીંયા આ રીતે લખીશ કે r માઇનસ a કાઉન્સમાં છે એનો સ્ક્વેર હમણાં નથી લખતો, એને આપણે કોમનમાં લખીશું. તો અને બીજો જે કાઉન્સ છે r પ્લસ a છે તો આ બંને કાઉન્સનો ઉપર આપણે લખીશું આ રીતે સ્ક્વેર. આ પ્રમાણે લખી શકાય અને આ જે બ્રેકેટ છે એને પૂરો કરી દઈએ. ચાલો હવે આગળ સાદુરૂપ આપીશું. તો અહીંયાથી જે માઇનસ નિશાની છે એના કારણે આ જે ચિહ્ન છે એ બદલાશે. આ માઇનસ નિશાની કારણે આ ચિહ્ન, આનું ચિહ્ન અને આ જે ત્રીજું છે ચિહ્ન બદલાશે મતલબ કે પ્લસ નું માઇનસ અને માઇનસ નું પ્લસ કરી દેવાનું. તો અહીંયાથી આપણી પાસે છે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ છે. અહીંયા દેખ્યો કે ક્યુ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2ar મતલબ કે અહીંયા આપણે લખી દઈએ કે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2ar અને માઇનસ નિશાની તો માઇનસ નિશાની કરી દઈએ. પછી જે છે r સ્ક્વેર મતલબ કે r સ્ક્વેર પ્લસમાં છે તો એ માઇનસમાં થઈ જશે તો માઇનસ r સ્ક્વેર. આ જે a છે એ પ્લસમાં છે તો એ થશે માઇનસમાં અને આ જે માઇનસ છે એ થઈ જશે પ્લસ. તો અહીંયા આ રીતે આપણે પદ લખી શકીએ માઇનસ a સ્ક્વેર પ્લસ 2ar અને છેદની અંદર એક બીજો નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું અહીંયાથી. તો નિત્યસમ માટે હું અહીંયા દર્શાવું છું કે આપણે નિત્યસમ કંઈક આ પ્રમાણનો હતો કે x પ્લસ y હોય એક કાઉન્સમાં અને બીજા કાઉન્સમાં x માઇનસ y હોય તો આને આપણે આ પ્રમાણે લખીશું કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર લખી શકાય, સોરી x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર લખી શકાય આને. તો એ જ પ્રમાણેનું પદ આપણને અહીંયા મળે છે. પહેલો કાઉન્સમાં એક માઇનસ છે, બીજા કાઉન્સમાં એક પ્લસ છે. આનું સાદુરૂપ શું થશે? તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ આ પ્રમાણે. તો એ જ વસ્તુ આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો છેદમાં આપણે લખી શકીએ કે જે r માઇનસ a ઇન્ટુ r પ્લસ a મતલબ કે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અને આખા
આખાનો જે આપણે કોમનમાં વર્ગ ઉપર લખેલો હતો એ જે વર્ગ છે એ એમનો એમ કરીશું પાછળ, તો મૂકી દઈએ ઉપર વર્ગ. ચલો અહીંયાથી એક વસ્તુ આપણને જોવા મળે છે કે અહીંયાથી જે આર સ્ક્વેર છે અને માઇનસ આર સ્ક્વેર, મતલબ કે એક પ્લસ એક માઇનસ કેન્સલ આઉટ. આર આ જે એ સ્ક્વેર છે અને માઇનસ એ સ્ક્વેર એ પણ કેન્સલ આઉટ. તો બચશે શું આપણી પાસે? તો અહીંયાથી આપણને દેખાય છે કે આપણી પાસે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ કાઉન્સમાં 2AR પ્લસ 2AR 2 વત્તા 2, 2 લાડવા વત્તા 2 લાડવા ટોટલ 4 લાડવા થાય. અને અહીંયા લાડવા નથી, શું છે? AR, તો લખી દઈએ AR. અને આના છેદમાં આપણે લખીશું આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે અહીંયાથી જે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છે, હવે એ જે છે એ શું છે? તો આપણે આગળ યાદ કરીએ તો એ જે છે એ આપણું જે કેન્દ્રથી વિદ્યુત ભારનું અંતર, મતલબ કે આ જે અંતર આપણે લીધું હતું આ જે અંતર છે એ કેન્દ્રથી વિદ્યુત ભારનું અંતર છે. હવે જો આર જે છે આપણે અંતર કોઈ પી બિંદુ બહુ દૂર લઈ લઈએ, મતલબ શું લખાશે કે જે પી બિંદુ છે એ બહુ દૂર, મતલબ કે આર ગ્રેટર દેન એ હોય, મતલબ કે આર સ્ક્વેર ગ્રેટર દેન એ સ્ક્વેર હોય. તો આ જે છે આર સ્ક્વેર ગ્રેટર દેન એ સ્ક્વેર, મતલબ કે આર સ્ક્વેર બહુ મોટો છે, બરાબર. જેમ કે અંબાણી, ઓકે, બહુ રૂપિયા હોય તેમાંથી 1 રૂપિયો પણ નીકળી જાય, મતલબ કે એ સ્ક્વેર બહુ નાનો, મતલબ કે અહીંયા આપણે કંઈક સંખ્યા રીતે દર્શાવવું તો એકની પાછળ 0 0 0 0 0 0 ને એમાંથી હું ખાલી એક બાદ કરું, અહીંયાથી 10 લાખમાંથી એક બાદ કરું તો શું બચે? 9,99,999. તો આ આંકડો જે છે એ કોની નજીક કહેવાય? આ જે 10 લાખ છે એની નજીક જ કહેવાય. ઓકે, તો અહીંયાથી આ જે માઇનસ કર્યો તો એનો કોઈ ફરક થાય? કોઈ ફરક ના પડે. મતલબ કે અહીંયા જે છે આર સ્ક્વેર ઘણો જ મોટો છે, તો જે એ સ્ક્વેર બાદ કરવાથી એમાં કોઈ ફરક ના પડે. તો કેટલો લખી શકાય? તો આને નિયરલી ઇક્વલ ટુ આપણે પાછા 10 લાખ કરી શકીએ આ પ્રમાણે. તો અહીંયાથી કહેવાનો મતલબ એવો છે કે આર સ્ક્વેર માંથી એ સ્ક્વેર બાદ કરીશું તો એ સ્ક્વેર જે છે એ પદને આપણે અવગણી શકીએ, કેમ કે એના બાદ કરવાથી કોઈ વધારે ફરક પડવાનો નથી, કેમ કે જે આપણી ડાયપોલ છે એના વચ્ચેનું એ જે વિદ્યુત ભારો છે એનું અંતર છે કોનાથી? તો આ પ્લસ કયો હતો, આ માઇનસ કયો હતો, અને આ વચ્ચે ઓ હતો, તો ઓ થી અંતર લેવાનું એ, અને આ બાજુ પણ ઓ થી અંતર એ. વિદ્યુત ડાયપોલ બહુ નાની, એની જગ્યાએ આપણે જે પી બિંદુ લીધું એ બહુ દૂર છે. આ પી બિંદુ છે મતલબ કે આર બહુ દૂર છે, એની સાપેક્ષે આપણે ડાયપોલ કેવી બહુ નાની, મતલબ કે આ કિસ્સામાં આપણે અહીંયા જે આર સ્ક્વેર છે એની સામે આપણે જો ગણવા જઈએ તો એ સ્ક્વેર ને આપણે બાદ કરી શકીએ, એટલે કે એને અવગણી શકીએ. ઓકે, આ જસ્ટ આપણે સમજવા માટે આંકડાત્મક રીતે સમજી શકીએ આ વસ્તુને આપણે. તે જ વસ્તુને આપણે આર સ્ક્વેર ગ્રેટર દેન એ સ્ક્વેર માટે એ સ્ક્વેર ને શું કરી શકાય? એ સ્ક્વેર ને અવગણતા. તો માટે અહીંયાથી લખાશે કે ક્યુ કાઉન્સમાં આપણે લખીશું 4AR છેદમાં અહીંયાથી એ સ્ક્વેર ને અવગણી દેશું, મતલબ કે એને કેન્સલ આઉટ, મતલબ કે આર સ્ક્વેર એકલો બચશે અને એનો પણ ઉપર સ્ક્વેર છે. દેખો અહીંયાથી આ એ સ્ક્વેર ને હું હટાવી દઉં તો બચશે શું? તો આર સ્ક્વેર, અને એની ઉપરનો સ્ક્વેર તો ખરો જ, એટલે આ પ્રમાણે હું લખી શકીશ ને આર સ્ક્વેર એનો સ્ક્વેર. ઓકે, હવે અહીંયાથી આપણે ઉપર દેખી શકીએ કે અહીંયા જે છે આપણે આ પ્રમાણે કંઈક દર્શાવીશું કે અહીંયાથી કે ક્યુ જે છે અને એના કાઉન્સમાં આ જે ક્યુ છે એને હું કાઉન્સની અંદર લઈ જાઉં અને થોડું સાદુરૂપ આપી દઈએ પહેલા. તો સાદુરૂપ આપીશ તો અહીંયાથી થશે 4A ઇન્ટુ આર ને છેદમાં 2 ની આર સ્ક્વેર છે એનો પણ 2 ઘાત, મતલબ કે ઘાતનો ઘાત હોય તો ત્યારે આપણે એના ઘાતોનો જે છે ગુણાકાર કરીશું. તો અહીંયાથી આર નો સ્ક્વેર મતલબ કે ટોટલ થઈ ગઈ આર ની 2 ગુણ્યા 2 મતલબ કે 4 ઘાત, અને ઉપર જે છે આર ની 1 ઘાત તો ખરી, તો આર ને નીચે એક વખત કેન્સલ કરીશ, મતલબ કે 4 માંથી 1 ઘાત કેન્સલ થઈ જશે તો બચશે આર ક્યુબ. તો અહીંયાથી આને આ પ્રમાણે લખાય કે ક્યુ 4A છેદમાં આર ક્યુબ. ક્લિયર? તો હવે અહીંયાથી થોડું સાદુરૂપ આપીશ તો અહીંયાથી આપણે લખીશું કે ઈ જે છે આપણને મળે છે, તો અહીંયાથી થોડુંક આપણે આ ક્યુ ને અંદર તરફ લઈ જઈએ તો અહીંયાથી તમને ખ્યાલ આવશે હવે કે આપણે આવું કેમ કરી રહ્યા છીએ. તો ક્યુ જે છે એને હું જે 4 છે એના મેં પહેલા 2 ભાગ કરીશ, તો 4 ના આપણે 2 ભાગ કરીએ, મતલબ કે અહીંયાથી હું લખી શકીશ કે 2 ગુણ્યા 2
2 into 2 મતલબ કે 4 4. તો ચાલો અહીંયાથી આપણે લખીએ તો 2 આગળ લખી દઉં અને એ જે 2 છે એને પાછળ લખી દઉં મતલબ કે 2 એની સાથે a તો ખરો જ અને q ને હું પાછળ લખી દઉં તો આ રીતે હું q પાછળ લખીશ તો આને હું કૌંસમાં લખું અને છેદમાં r નો ક્યુબ તો ખરો જ અહીંયાથી લખીએ તો r ક્યુબ અહીંયા જે 2aq છે આપણા લાસ્ટ વિડિયો યાદ કરો તેમાં આપણે કીધું હતું કે 2aq ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું એના માટે p મતલબ કે અહીંયાથી 2aq ઇઝ ઇક્વલ ટુ p ઇઝ ઇક્વલ ટુ આપણે કહીએ છીએ ડાયપોલ મોમેન્ટ શું કહેશું ડાયપોલ મોમેન્ટ મતલબ કે 2k અને આની જગ્યા પર લખાશે p છેદમાં r નો ક્યુબ અહીંયાથી લખાશે r નો ક્યુબ સિમ્પલ તો આ જે ફોર્મ્યુલા છે એ જે ફોર્મ્યુલા છે કોનું છે તો આ જે ફોર્મ્યુલા છે એ કોઈ પણ ડાયપોલ લઈશું એની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે એના માટેનું ફોર્મ્યુલા આપણે આ રીતે શોધીશું પણ આ જે છે આપણું અદિશ સ્વરૂપ હવે સદિશ સ્વરૂપ હોય તો શું કરીશું આપણને ખબર છે તો અહીંયા ચાલો સદિશ માટે થોડુંક આપણે પાછા પહેલા જઈએ તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્રની દિશા કાઢીએ ઓકે તો હું જે અલગ પેનથી આપણે અહીંયાથી વિદ્યુત ક્ષેત્રની દિશા લખીએ ઓકે આના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર બતાવું તો આ દિશામાં પ્લસ થી માઇનસ તરફ ઈ હોય વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ તરફ ઓકે અને જે ડાયપોલ મોમેન્ટ છે એ જે છે કઈ દિશામાં તો એ આ દિશામાં મળે પરંતુ આપણે પી બિંદુ આગળ ખોલીએ આજે ખોલ્યું આપણે પી બિંદુ આગળનું તો અહીંયાથી પી બિંદુ આગળ પ્રબળતા જે છે પ્લસ ની વધારે મતલબ કે જે ઈ જે છે ઈ પી બિંદુ આગળ એ બહાર તરફ મળશે આ દિશામાં ટોટલ ઈ અને જે અહીંયાથી પી જે છે એની દિશા પણ આ દિશામાં મતલબ કે ઈ અને પી બંને એક જ દિશામાં આવ્યા તો આને હું પી ની દિશામાં દર્શાવી શકું કેમ કે આ જે છે અહીંયાથી આપણે આગલી આકૃતિમાં દેખીએ તો અહીંયા આપણે ફરીથી સમજીએ કે આ જે પ્લસ વાળો હતું અહીંયા ઓ હતો અને અહીંયા માઇનસ ક્યુ હતો અહીંયા બિંદુ પી હતું પી ઉપર પી બિંદુએ આપણે બે વસ્તુ દેખી હતી કે એક જે પ્લસ ના કારણે ઈ પ્લસ આ તરફ અને માઇનસ ના કારણે ઈ માઇનસ આ તરફ પી બિંદુ આગળ ઓકે તો આનામાં જે છે અંતર જે આ ક્યુ થી અંતર છે એ ઓછું એ મતલબ કે આ જે અંતર છે આર માઇનસ એ હતું તો આ જે અંતરે ઈ ઓછું એ મતલબ કે ઈ ની પ્રબળતા વધારે હશે તો ઈ વધારે હશે તો જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ઈ ની દિશા આપણને કંઈક આ દિશામાં મળશે અને અહીંયાથી માઇનસ થી પ્લસ તરફની દિશામાં શું હોય છે તો પી હોય છે તો પી ની દિશા પણ એ દિશામાં મળશે તો ઈ ને મારે સદિશ સ્વરૂપે દર્શાવવું તો હું અહીંયાથી પી ના સંદર્ભમાં દર્શાવીશ તો અહીંયાથી આપણે લખી દઈએ કે સદિશ સ્વરૂપે અહીંયાથી લખી દઈએ કે સદિશ સ્વરૂપે આ ખાલી સમજવા માટે અને સદિશ સ્વરૂપે લખીશું મતલબ કે ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ 2kp છેદમાં r પણ સદિશ એનો ક્યુબ અને દિશા માટે અહીંયા p પણ સદિશ છે દિશા માટે p ની દિશામાં અને એનો કરીશું કેરેટ જો ઈ અને p જે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોત ઈ અને p એકબીજાની વિરુદ્ધ દિશામાં હોત તો આપણે શું કરતા કે આ રીતનું હોત કે આ ઈ જે છે આ દિશામાં p જે છે આ દિશામાં મતલબ કે આપણે ઈ ને માઇનસ p કેરેટ ની દિશામાં લખતા કેમ કે વિરુદ્ધ દિશામાં આપણે 11માં બધું શીખી જઈએ ઓકે સદિશ માટે એટલે કે આ પ્રમાણે આપણે લખી શકતા એમાં એટલે અહીંયાથી બંને સેમ જ દિશામાં હોવાથી આપણે પી કેરેટના સંદર્ભમાં આને લખીશું એટલે કે આ જે સૂત્ર છે એ આપણું વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું સૂત્ર છે આ થિયરી ટોટલ બંને થિયરી મળીને 4 માર્કની પૂછાય છે જેમાં આ એક થિયરી 2 માર્કમાં છે થોડું સમજવા માટે થોડું આપણે લાંબા સ્ટેપ કર્યા છે તમે પ્રેક્ટિસ કરીને એ સ્ટેપને થોડા શોર્ટમાં પણ કરી શકો છો ઓકે હવે આજના વિડીયો માટે એક ટોપિક રાખીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે છે કોમેન્ટમાં જણાવજો કે તમને કોઈ વસ્તુમાં ડાઉટ રહી ગયો હોય તે આપણે કોમેન્ટમાં તમને સોલ્વ કરાવી દઈશું અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને જે આનો પાર્ટ 2 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું તો મળીએ